એના કારણે સગા સંબંધીમાં બધા લોકોની આશા તૂટી ગઈ હતી. 2017-18માં 12 સાયન્સ હતું, તો 12 સાયન્સમાં હું ફેલ થઈ હતી. પછી લેખિત એક્ઝામ પણ પાસ આઉટ થઈ ગઈ હતી. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડન થઈ ગયું હતું, પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું ને તો હું ત્યારે 2 માર્કે રહી ગઈ હતી એમ. આકાશમાં નાખો તો ઉડવાનું, પાણીમાં નાખો તો તરવાનું, ને જમીનમાં દાટો તો ઉગવાનું. બસ આવા અડગ નિશ્ચય સાથે જે તૈયારી કરવા નીકળતા હોય છે તેઓ સફળતા પામીને જ જપતા હોય છે. અને આવા જ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના એક વિદ્યાર્થીની મારી સાથે છે ગૌરીબેન વિંજુડા, જે છે પોરબંદરથી પણ સુરત યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સંગે આજે આ સફળતાની સીડીઓ ચડ્યા છે. તો આપણે ગૌરીબેન પાસેથી જાણશું એમણે આ સફળતા કઈ રીતે હાંસલ કરી. નમસ્કાર ગૌરીબેન, આપનું યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. બેન, આપણા વિદ્યાર્થી મિત્રોને તમારે તમારો ટૂંકમાં પરિચય આપવાનો છે. નમસ્કાર, મારું નામ વિંજુડા ગૌરી છે. હું યુવા ઉપનિષદ સાથે 1 જુલાઈ 2024થી જોડાયેલી હતી અને મેં યુવા ઉપનિષદ સાથે ક્લાસીસ કરી અને મારી તૈયારી કરેલી છે. અને હવે પછીની જે મેં એક્ઝામ આપી અને ક્લિયર કરીને અત્યારે બિન હથિયારીમાં મને મારું સિલેક્શન થયેલું છે. ખૂબ સરસ. બિન હથિયારીમાં બેન સિલેક્ટ થયા છે. તો બેન, તમારું એકેડેમિક્સ કઈ રીતનું રહ્યું છે? તમે ગ્રેજ્યુએશન શેમાં કર્યું? સ્કૂલિંગ તમારું કઈ રીતનું હતું? એમાં મારે 2017-18માં 12 સાયન્સ હતું, તો 12 સાયન્સમાં હું ફેલ થઈ હતી. તો એના કારણે સગા સંબંધીમાં બધા લોકોની આશા તૂટી ગઈ હતી. મતલબ ફેલ થઈ છું, પરિણામ ફેલનું આવેલું હતું, એટલે જે આશા મારી સાથે જોડાયેલી હતી એ બધાની ત્યારથી જ તૂટી ગઈ હતી. એ પછી જોકે પહેલેથી જ મારું એવું સપનું હતું કે હું પોલીસમાં પાસ થાઉં, મમ્મી પપ્પાનું સપનું હતું કે હું વર્દી પહેરું. તો એ પછી મેં પાછું આર્ટ્સમાં 15 દિવસ વાંચીને આર્ટ્સની એક્ઝામ આપીને મેં પાસ કર્યું. એ પછી મેં ગઈ 2021-22ની ભરતી હતી, જેમાં મેં એક્ઝામ આપી. મારી ફર્સ્ટ ટ્રાય હતી તે ગવર્મેન્ટ એક્ઝામની. તો એ ભરતીમાં મારું રનિંગ સારું થઈ ગયું હતું. પછી લેખિત એક્ઝામ પણ પાસ આઉટ થઈ ગઈ હતી. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડન થઈ ગયું હતું, પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું ને તો હું ત્યારે 2 માર્કે રહી ગઈ હતી એમ. અને એ પછી મારો વાંચવાનો ગેપ આવી ગયો હતો, એટલે ફરી પાછી મેં યુવા ક્લાસીસ જોઈન કરી અને તૈયારી ચાલુ કરી. એટલે મિત્રો, તમે જે જુઓ છો, 12 પાસ એ છોકરી આજે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે સફળ રહી છે. તો કેટલી ઇન્સ્પાયરિંગ જર્ની છે. બેન, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે જોડાવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો હતો? એનું કારણ એ હતું કે યુવા ઉપનિષદના જે પુસ્તકો છે એ મને ખૂબ જ ગમે છે, અને આપણા ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક ઉપર યુવા ઉપનિષદના પુસ્તકો છે. એટલે હું યુવા ઉપનિષદના પુસ્તકો જ વાંચવાનું બધાને કહું છું, અને હું ખુદ એ જ વાંચતી હતી. અને જોકે પહેલેથી એવા કોઈ આઈડિયા નહોતા કે હું કોઈ ક્લાસ જોઈન કરું, પણ પછી મારે વાતાવરણ એવું સેટ કરવું હતું જે ઘરે થતું નહોતું. તો એના કારણે મારે ક્લાસ જોઈન કરવાની ઈચ્છા થઈ તો યુવામાં જ એમ. અને પછી મેં કોન્ટેક કર્યો તો ગાંધીનગર, અમદાવાદ યુવા ક્લાસીસ ન હતા, એના માટે થઈને હું સુરત આવી. બરાબર છે. એટલે જીવનમાં જો તમારે સફળ થવું હોય ને તો તમારું શહેર છોડવું પડે, આવું લોકો કહેતા હોય છે. અને બેને ખરેખર સાબિત કરી બતાવ્યું છે કે પોરબંદર જેવા સિટીમાંથી આ બાજુ સૌરાષ્ટ્ર, ક્યાં સૌરાષ્ટ્ર અને ક્યાં દક્ષિણ ગુજરાત, એટલે બેને ગાંધીનગર ન જતા, જે કહેવાય ને કે આ તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ માટેનું હબ, ત્યાં ન જતા બેન સુરત આવ્યા. અને શેના માટે સુરત આવ્યા? તો યુવા ઉપનિષદ એ નામ માટે, એ નામ, એ પબ્લિકેશનનું નામ, એ નામ માટે બેન સુરત આવે છે અને આટલી જોરદાર તૈયારી કરે છે. અને બેન, આગળનો પ્રશ્ન મારો એ છે કે તમારા પરિવારમાં તમારા પિતાશ્રી શું કરે છે અને પરિવારમાં બીજા સભ્યો કઈ રીતનું એમનું છે? મારા પપ્પા છે એ લાદી ફિટિંગનું કામ કરે છે, મારા મમ્મી હાઉસવાઈફ છે, અને 2 નાના ભાઈ છે. એમાં એકનું ગ્રેજ્યુએશન પૂરું થયું છે અને બીજો 7મા ધોરણમાં ભણે છે, નાનો. બરાબર. એટલે 12 પાસે છોકરી, સૌથી ઘરની મોટી છોકરી, અને આટલી બધી જવાબદારીઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં આવે છે અને એ અડગ મનોબળ સાથે
એ અડગ નિશ્ચય સાથે આ પરીક્ષા પણ પાસ કરે છે. તો બેન, તમારું રૂટીન, જે આ તૈયારીનો સમય હતો તે વખતનું તમારું રૂટીન કઈ રીતનું હતું? મોર્નિંગ તો પહેલાં રનિંગ રહેતું હતું. હવે તો રનિંગના માર્ક્સ નહોતા, એટલે રનિંગ હું થોડો ટાઈમ જાતી, થોડો ટાઈમ નહોતી જાતી. એટલે મોર્નિંગ 7:30 થી 10 વાગ્યાના ક્લાસીસ હતા, તો મારા પીજીએથી ક્લાસીસે આવી જતી હતી. એ પછી 10 વાગ્યે પાછું પીજીએ જઈ ત્યાંથી ફ્રેશ થઈ અને લાઇબ્રેરી જોઈન કરેલી હતી, તો હું લાઇબ્રેરી જતી હતી. ને જેમ જેમ એક્ઝામ નજીક આવતી ગઈ એમ મેં પીજીએ રહેવાનું ઓછું કરી દીધું અને મારું ઘર જ જાણે લાઇબ્રેરી હોય, એટલે હું લાઇબ્રેરી જ ટાઈમ આપતી હતી પછી. બરાબર છે. એટલે જો આવી સફળતા જોતી હોય ને, આવી ઝળહળતી સફળતા મેળવવી હોય ને, તો તમારે પણ પુસ્તકોને તમારા મિત્રો અને તમારું ઘર જે છે એને લાઇબ્રેરી, મતલબ એ લાઇબ્રેરીને જ તમારે તમારું ઘર બનાવવું પડે, ત્યારે તમે કોઈ આ મુકામ સુધી પહોંચી શકો છો. બેન, કયું મટીરિયલ, કયા સોર્સિસ તમે વાંચ્યા અને તમને એવું કેમ લાગ્યું કે મારે આ જ કરવું છે? તો એના વિશે થોડુંક અમને જણાવજો. આપણે એનસીઆરટીના જે સેટ આપેલો હતો, ભૂગોળ, ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, આ બધી બુક્સ મેં વાંચેલી છે એમાંથી. પછી આપણું યુવા ઉપનિષદનું બંધારણ મેં વાંચેલું છે અને મેથ્સ, રિઝનિંગ, આ બધું. બરાબર છે. એટલે બેનના અભિપ્રાય પ્રમાણે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો બેનને ખૂબ જ મદદરૂપ નીવડ્યા છે. આ સાથે બેન, યુવા ઉપનિષદ પબ્લિકેશન ના પુસ્તકો તો ખરા જ, આ સાથે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા લેવાતી જે મોક ટેસ્ટ છે, એ મોક ટેસ્ટનો તમે કઈ રીતે લાભ લીધો અને એમને એ મોક ટેસ્ટે તમારી જે તૈયારીમાં કઈ રીતે તમને સરળતા કરી આપી? જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ને, તો મોક ટેસ્ટ તો આપવી જ જોઈએ, કેમ કે આપણી અંદર કેટલુંક નોલેજ હજી આવ્યું છે, કેટલુંક બાકી છે, એ મોક ટેસ્ટ આપ્યા પછી જ આપણે ખ્યાલ આવે. એટલે હું ફરજિયાત મોક ટેસ્ટ આપતી પણ ખરું અને એમાં સારા માર્ક પણ લઈ આવતી હતી. બરાબર છે. હા. અને શું તમારા પરિવારમાંથી કોઈ એવું છે જેણે ખાખી પહેરી હોય? ના ના, હજુ તો એવું નથી. ગવર્મેન્ટ જોબ છે મારા કઝિન બ્રધરને, પણ ખાખી વર્દી નથી એમ. બરાબર છે. એટલે તમારા પરિવારની તમે પહેલી એવી દીકરી હશો કે જેણે આ ખાખી મેળવી છે. બરાબર છે. ઘણીવાર બેન એવું થતું હોય કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણું બધું મતલબ ટાઈમ ટેબલ બનાવતા હોય છે, પોતાને મતલબ એ રીતે બાંધી દેતા હોય કે ક્યાંય છૂટવાનો એમને મોકો જ ન મળે. તો શું ખરેખર આવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ? અને બનાવે તો પછી એ ફોલો કેમ નથી કરી શકાતું, એના વિશે? હા, આવું મેં પણ કરેલું છે, પણ ટાઈમ ટેબલમાં થાય એવું કે આપણે બહુમાં બહુ 1 વીક સુધી એ ચલાવી શકીએ છીએ, એ પછી ક્યાંય ને ક્યાંય કંઈક અડચણ આવી શકે છે. મતલબ એવું ફિક્સ નહીં કરવાનું કે આપણે આ જ વારે કે આ જ ટાઈમે આપણે આ પૂરું કરીએ, પણ એવી રીતે રાખવાનું કે આપણે આ આપણું છે એ આપણે આ ટાઈમમાં પૂરું કરી નાખશું. કોઈ સબ્જેક્ટ છે, ફોર એક્ઝામ્પલ કે ભૂગોળ છે, ઇતિહાસ છે, તો આપણે આ ચેપ્ટર ક્લિયર કરવા છે, તો એ ટાઈમનું તમે સેટ કરી શકો એમ. બરાબર છે. 12th સાયન્સ ફેલ થયેલી એ છોકરીને એના આસપાસના વાતાવરણ, એ આસપાસના લોકોએ, સંબંધીઓએ કઈ રીતે જોઈ? એ છોકરી વિશેના શું અભિપ્રાયો હતા તમારા આસપાસના લોકોના? અત્યારે તો હકીકત એ જ છે કે એક છોકરી છે, પહેલી વાત એ, અને બીજી વાત એ કે જ્યારે છોકરો હોય કે છોકરી હોય, જ્યારે એ પાસ થાય છે ત્યારે પણ એનો માહોલ કંઈક અલગ હોય છે. અત્યારે પણ ઘણા મારા ફ્રેન્ડ્સને લોકો ફેલ થયા છે, તો અત્યારે પણ એના આજુબાજુવાળા લોકોનો એની સાથેનો વ્યવહાર અલગ હશે. મતલબ હું એ ફેઝ પરથી નીકળી આવેલી છું, એટલે મને ખ્યાલ છે કે મને પહેલી જ વાર સફળતા મળી નથી. અને ખરેખર જો આપણે આગળ વધવું હોય ને, તો એકવાર અસફળ થવું જરૂરી છે. બરાબર છે. અને બેન, મારે તમારી અસફળતા વિશે જાણવું છે. મને ક્યાંકથી જાણવા મળ્યું કે તમે આની આગળની ભરતી એ મિસ કરી હતી, તો એ શું હતું એ? હા, મેં ગઈ ભરતીમાં પણ રનિંગ પાસ આઉટ કરી, લેખિત પાસ આઉટ કરી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડન થઈ ગયું હતું. પછી ફાઇનલમાં મારું સિલેક્શન નહોતું થયું. મતલબ ડીવી સુધીનું જે લિસ્ટ આવે છે ત્યારે બધા લોકો સુધી વાત પહોંચી જાય છે કે આમની છોકરી પાસ થઈ ગઈ છે, આ પાસ થઈ ગઈ છે, તો આવી અફવા બધે સુધી પહોંચી ગઈ હતી. અને પછી જ્યારે ફાઇનલમાં મારું સિલેક્શન ન થયું એટલે દુઃખ થયું, ઘરમાં દુઃખ થયું છે બધાને એમ. તો પછી એક માહોલ પાછો ચેન્જ થઈ ગયો લોકો સામેનો આપણો, કે જે પહેલેથી બનેલો હતો એ બધું પાછું તૂટી ગયું. બરાબર છે. એટલે કિનારે આવીને જે ડૂબી જવાની વાત છે ને, એ બેન સાથે પણ થઈ છે.
અને એમાંથી બેન ઊભા થયા છે અને આજે હજારો લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. બેન, તમે જે આ તમારી સફળતા છે એનો શ્રેય કોને આપશો? મારી સફળતા પાછળ મારા મમ્મી પપ્પાનો ખૂબ મોટો ફાળો છે. કેમ કે મારા મમ્મીને તો એટલી એ પણ ખબર નથી કે સુરત કેટલું દૂર છે. હું જ્યારે ઘરેથી અહીંયા માટે આવી સુરત માટે ને બીજા દિવસે પહોંચી તો મમ્મીએ મને કોલમાં એવું કીધું કે એટલું દૂર છે. મને ખબર નથી કે એટલું દૂર છે. એટલે મારા મમ્મી પપ્પાએ ક્યારેય મને રોકટોક નથી કરી. અત્યારે ઘણા પેરેન્ટ્સ એવા છે કે ભાઈ દીકરી છે તો એને રોકટોક કરે છે કે વા ન જાવું, આ ન કરવું. પણ બધા પેરેન્ટ્સને એક જ હું અપીલ કરું છું કે તમારી દીકરી છે તો એને તમે એકલી જવા દો, એને આગળ વધવા દો, તો એ આગળ વધશે જ અને તમારા અને એમના બંનેના સપના પૂરા કરશે. બરાબર છે. દીકરી છે તો એને પણ આગળ વધવાનો પૂરેપૂરો હક છે અને એ બેનના મમ્મી પપ્પાએ સાબિત કરી આપ્યું છે. તો બેન, મારા થોડાક આ જે છેલ્લા પ્રશ્નો છે એ એવા છે કે જ્યારે તમે સફળ થયા છો, આ ન્યૂઝ તમારા ઘર પરિવાર સુધી પહોંચી, આ ન્યૂઝ તમને મળી, ત્યારનું જે વાતાવરણ છે એ કઈ રીતનું હતું? બધા ખૂબ જ ખુશ થયા. મમ્મી પપ્પા ખુશીની સાથે ઇમોશનલ પણ થયા હતા અને મને પણ અંદરથી એવો અહેસાસ થયો કે ભલે હું એટલી દૂર આવી પણ મારી મહેનત રંગ લાવી. બરાબર છે. ભલે હું આટલી દૂર આવી પણ મારી મહેનત રંગ લાવી. આ વાક્ય ખરેખર દરેક આ વિડીયો જોતી છોકરીઓએ સાંભળવા જેવું છે અને આ કહેવાય ને કે પોતાની જે ડાયરી છે ને ત્યાં લખી લેવા જેવું છે. કારણ કે આવા જ દાખલાઓ આપણને મોટિવેટ કરતા હોય છે, આપણા માટે પ્રેરણારૂપ બનતા હોય છે. ફરી એકવાર બેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપે જે આ સફળતા પ્રાપ્ત કરી છે, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની આખી ટીમ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લિકેશન, પબ્લિકેશન અને ફાઉન્ડેશનની આખી ટીમ આપને શુભેચ્છાઓ પાઠવે છે અને ભવિષ્યમાં પણ આવનારી જે પણ પરીક્ષાઓ છે એમાં પણ તમે બરાબર તૈયારી કરીને હજી મોટા હોદ્દા પર જાઓ તેવી શુભેચ્છાઓ અમે પાઠવીએ છીએ. અને મિત્રો, આવનારા વિડીયોમાં આપણે ફરી મળીશું એક નવા ઉમેદવાર સાથે. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત.